રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપ માટે લઈને આવ્યો છું મેષ રાશિના જાતકો માટે જૂન 2026નું માસિક રાશિફળ. આ રાશિફળમાં આપણે જાણશું કારકિર્દી, નોકરી, ધંધો, પૈસા, પ્રેમ જીવન, લગ્ન જીવન, આરોગ્ય, વિદ્યાર્થીઓ અને શુભ ઉપાય વિશે સંપૂર્ણ વિગત સાથે. તો ચાલો શરૂ કરીએ. મેષ રાશિ જૂન 2026 માસિક રાશિફળ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મહિનાનો મુખ્ય સાર. જૂન 2026નો મહિનો મેષ રાશિના માટે મિશ્ર પરિણામો આપનારો રહેશે. આ મહિને તમારું મન વધુ સક્રિય, રવજાવાન અને નવી યોજના બનાવવામાં વ્યસ્ત રહેશે. પરંતુ સાથે સાથે જલ્દી ગુસ્સો આવવો, ઉતાવળમાં નિર્ણય લેવો જેવી બાબતો તમારું નુકસાન પણ કરી શકે છે. જો તમે ધીરજથી ચાલશો અને વાણીમાં સંયમ રાખશો તો આ મહિનો તમને માન, સન્માન અને આર્થિક લાભ પણ આપી શકે છે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા જાતકો માટે જૂન મહિનો સારી પ્રગતિ આપનાર બની શકે છે. મહિનાની શરૂઆતમાં તમારા પર કામનો ભાર વધી શકે છે. ઓફિસમાં કેટલાક લોકો તમારા કામથી ઈર્ષા પણ કરી શકે છે. તેથી તમારી કામગીરી ખૂબ જ સચોટ રાખવી. નવી જવાબદારી મળવાની પણ શક્યતાઓ રહેલી છે. અધિકારીઓની નજરમાં તમારું મહત્ત્વ વધી શકે છે. પરંતુ સહકર્મીઓ સાથે વાદ વિવાદ ટાળવો ખૂબ જ હિતાવહ છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો મહિનાનો બીજો અર્ધ ભાગ 15 જૂન પછી વધુ અનુકૂળ રહેશે. ધંધો તેમજ વેપાર. વ્યવસાય કરતા મેષ રાશિના જાતકો માટે જૂન મહિનો મોટા લાભના યોગ લઈને આવી રહ્યો છે. તમારી જૂની મહેનતનું ફળ આ મહિને મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વેપારમાં નવા ગ્રાહકો જોડાશે. નવા કરાર અથવા પાર્ટનરશિપના યોગ પણ બની શકે છે. ઓનલાઈન બિઝનેસ કરતા ટ્રેડિંગ, માર્કેટિંગ, કમિશન કામમાં ખાસ લાભ થઈ શકે છે. પરંતુ ખાસ ધ્યાન રાખો, કોઈ પણ મોટું રોકાણ અથવા ઉધાર આપવાનું કામ વિચારીને જરૂરથી કરશો, નહીં તો પૈસા અટકી શકે છે. આર્થિક સ્થિતિ. ધન લાભ. આ મહિને આવકના સ્ત્રોત વધી શકે છે. મેષ રાશિના જાતકોને અચાનક ધનલાભ પણ થઈ શકે છે. પગારમાં વધારો અથવા બોનસનો યોગ. અટકેલા પૈસા પાછા મળવાની પણ શક્યતા. ખર્ચ પણ વધશે. ખાસ કરીને ઘર, વાહન, આરોગ્ય અને પરિવારના કામમાં આ મહિને તમારે બચત ઉપર વધારે ખાસ ધ્યાન આપવું પડશે. પ્રેમ જીવન તેમજ સંબંધો. પ્રેમ સંબંધોમાં જૂન 2026માં ભાવનાઓ વધારે રહેશે. પરંતુ સાથે સાથે નાની નાની વાતે ગેરસમજણ પણ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે. જો તમે સિંગલ છો તો કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ પણ થઈ શકે છે. પહેલેથી સંબંધમાં રહેલા લોકો માટે સમય સારો રહેલો છે. પરંતુ અહંકાર જરૂરથી ટાળો. પ્રેમમાં ઉતાવળ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. શાંત રહીને વાતચીત કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. લગ્ન જીવન અને પરિવાર. લગ્ન જીવનમાં આ મહિને મીઠાશ રહેશે. પરંતુ કેટલાક દિવસો જીવનસાથીની વાત તમને કઠોર પણ લાગી શકે છે. પરિવારમાં પણ કોઈ મોટી જવાબદારી આવી શકે છે. પરિવાર માટે ખર્ચ વધી શકે છે. ઘર બદલવાનું અથવા રિનોવેશન કરવાનું વિચારશો. માતા પિતા સાથે વાણીમાં નરમાશ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ મહિને સારા પ્રસ્તાવ આવી શકે છે. માનસિક સ્થિતિ તેમજ આત્મવિશ્વાસ. જૂન 2026માં મેષ રાશિના જાતકોનું
મન બહુ ઝડપથી બદલાશે. ક્યારેક ઉત્સાહમાં ભરપૂર અને ક્યારેક અચાનક ચિંતા. આ મહિને તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી ઉર્જા યોગ્ય દિશામાં જાય. યોગ, પ્રાણાયામ તેમજ ભગવાનનું સ્મરણ તમને સ્થિરતા અપાવશે. આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આ મહિને આરોગ્યમાં સામાન્ય રીતે સુધારો રહેશે, પરંતુ નીચેની બાબતોમાં ની શક્યતાઓ થયેલી છે. માથાનો દુખાવો જેમ કે બ્લડ પ્રેશર, ગરમીને કારણે થાક તેમજ ચક્કર, આંખોમાં બળતરા અથવા એસિડિટી, ગરમી વધારે હોવાથી પાણી વધુ પીવું, ફળો, શરબત લેવા, મસાલેદાર ખોરાક ઓછા કરવા આપના માટે લાભદાયક રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે જૂન 2026 વિદ્યાર્થીઓ માટે આ મહિનો મહેનત કરાવનાર છે. તમારું ધ્યાન ભટકશે, પરંતુ જો તમે નિયમિત અભ્યાસ કરશો તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે શુભ સમય રહેલો છે. નવા કોર્સ અથવા સ્કિલ શીખવા માટે ઉત્તમ સમય રહેલો છે. મોબાઈલ અને મિત્ર વર્તુળથી ખાસ દૂર રહો. શુભ દિવસો, લકી ડે. મેષ રાશિ માટે જૂન 2026માં શુભ દિવસો રહેશે 5 જૂન, 9 જૂન, 14 જૂન, 18 જૂન, 22 જૂન તેમજ 27 જૂન. શુભ રંગ જોઈએ તો નારંગી છે, લાલ તેમજ પીળો. શુભ અંક જોઈએ, લકી નંબર 9 તેમજ 1. મેષ રાશિ માટે ખાસ ઉપાય, પાવરફુલ રેમિડીઝ. આ મહિને મેષ રાશિના જાતકો માટે નીચેના ઉપાય ખૂબ જ લાભદાયક રહેશે. દર મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર જરૂરથી ચડાવો, તેમજ ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. તેમજ લાલ ફૂલ અથવા લાલ ચણાનું દાન જરૂરથી કરો. ગુસ્સો ઓછો કરવા માટે રોજ સવારે સૂર્યનારાયણ ભગવાનને જલનો અર્ઘ્ય અર્પણ કરો. ઘરેથી નીકળતા પહેલાં જય શ્રી રામ બોલીને નીકળો. જૂન 2026 માટે મેષ રાશિનો ખાસ સંદેશ. આ મહિને તમારે સમજવું પડશે કે ભાગ્ય તમારી સાથે છે, પરંતુ ધીરજ તમારી સૌથી મોટી તાકાત બનશે. ઉતાવળ ટાળશો તો સફળતા તમારી પગ નીચે આવશે. પ્રિય દર્શક મિત્રો, અંતમાં આ હતું મેષ રાશિનું જૂન 2026નું માસિક રાશિફળ. આ રાશિફળ તમને ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીએ આવતી વિડીયોમાં નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.